નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, નાહવાની આ 5 ખોટી રીતો વડીલો માટે હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકનું કારણ બની શકે છે। સ્નાન કરતી વખતે આ 5 ભૂલ ક્યારેય ન કરવી। તમારા વડીલનું સ્નાન અંતિમ સ્નાન બની જાય। જીવલેણ આદતો આજે જ બદલો। મિત્રો, એક ક્ષણ માટે આંખો બંધ કરી કલ્પના કરો કે સવારનો સમય તમારા ઘરના વડીલ, તમારા માતા પિતા સ્નાન કરવા માટે બાથરૂમમાં જાય, દરવાજો અંદરથી બંધ થાય, 10 મિનિટ પસાર થાય, 15 મિનિટ થાય, 20 મિનિટ, શાવર ચાલવાનો અવાજ ક્યારેય નો બંધ થઈ ગયો હોય પણ દરવાજો હજી ખુલ્યો જ નથી। તમે દરવાજો ખખડાવો અને મમ્મી પપ્પા અંદરથી કોઈ જવાબ જ ન આપે તો જોરથી હૃદય ધડકવા લાગે। ફરી જોરથી દરવાજો પીટો પણ અંદર સંપૂર્ણ સન્નાટો હોય। જ્યારે ગમે તેમ કરીને દરવાજો તોડો ત્યારે જે દ્રશ્ય સામે આવે તેની કલ્પના માત્રથી આત્મા કંપી જાય। મોટાભાગના લોકો આ ઘટનાને શું નામ આપશે? બાથરૂમના લપસી ગયા હશે, પગ લપસી ગયો અને માથામાં વાગ્યું। શું આ આખી વાર્તા છે? શું આ સંપૂર્ણ સત્ય છે? આ સત્યનો માત્ર 10% હિસ્સો હોઈ શકે। 90% સત્ય છુપાયેલું છે। કદાચ તેમનું મૃત્યુ લપસી પડવાથી થયું। ખરું કારણ એ છે કે બાથરૂમમાં પ્રવેશતા જ અથવા નહાવાની ક્રિયા શરૂ કરતાની સાથે જ એક સાયલેન્ટ કિલર એટેક આવ્યો હોય। કેવી રીતે શક્ય છે આ? ઘરનો એક ખૂણો જેને આપણે દિવસનો સૌથી શાંતિદાયક, સૌથી અંગત અને તાજગી આપનારો હિસ્સો માનીએ, એ જ ખૂણો આપણા વડીલો માટે એક અદ્રશ્ય મૃત્યુની કેમ અને કેવી રીતે બની શકે? એક એવી સામાન્ય અને રોજિંદી ક્રિયા, સ્નાન કરવું, જે શરીરનો થાક ઉતારવા અને મનને પ્રફુલ્લિત કરવા માટે હોય, તે જ ક્રિયા અચાનક કેવી રીતે હૃદયના ધબકારા કાયમ માટે બંધ કરે? કેવી રીતે એ મગજની નસો ફાડી નાખે? આ કોઈ ડરાવવા માટે કહેલી કાલ્પનિક વાત નથી। આ એક કડવી અને ચોંકાવનારી વાસ્તવિકતા છે જે દરરોજ આ જ ક્ષણે દુનિયાભરમાં અવગણિત પરિવારોના માળા વિખેરી રહી છે। સૌથી દુઃખદ વાત તો એ છે કે આ અકસ્માતોને રોકી શકાતા હતા। આજે હું કોઈ સામાન્ય હેલ્થ ટિપ્સ આપવા નથી આવી। આજે હું તમને નહાવાની એ 5 ઘાતક જીવલેણ આદતો અને ભૂલો વિશે વિગતવાર તમને જણાવીશ। એવી આદતો જે આપણા ઘરના વડીલો કદાચ વર્ષોથી, પેઢીઓથી આજ સાચું છે એમ માનીને કરતા આવ્યા છે, પણ મિત્રો, હકીકતમાં આ નાની નાની ભૂલો સીધી જ તેમના નબળા પડી ગયેલા હૃદય અને સંવેદનશીલ મગજ પર જીવલેણ સાબિત થઈ શકે છે। જો તમારા ઘરમાં પણ 60 કે 70 કે વધુ ઉંમરના સભ્યો છે, તમારા માતા પિતાનો પ્રેમ કરો છો, તેમની લાંબી ઉંમર ઈચ્છો, તો મારી તમને હાથ જોડીને વિનંતી છે કે 10 મિનિટ માટે તમારા હાથમાં રહેલું બીજું બધું જ કામ છોડો અને વિડીયોને એક પણ શબ્દ, સેકન્ડ સ્કીપ કરવાની ભૂલ ન કરતા। જાણકારી તમારા વડીલની જિંદગી બચાવી શકે। તો ચાલો ઊંડાણપૂર્વક સમજીએ જીવલેણ રહસ્યને અને આપણા પરિવારને આ અદ્રશ્ય ખતરાથી હંમેશા માટે બચાવીએ। તમારા પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે ખરેખર સજાગ રહો। એક સેકન્ડનો વિલંબ કર્યા વિના અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં આપેલું ઘંટડીનું બટન, તમે બેલ આઇકન પ્રેસ કરો। આવી જીવન રક્ષક માહિતી ક્યારેય જોવાનું છોડશો નહીં। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સમજવા જેવી વાત છે, જેમ આપણી ઉંમર વધે તેમ તેમ આપણી જૂની આદતો એ જ રહે, પરંતુ આપણું શરીર અંદરથી ધરમૂળ બદલાઈ જાય। શરીર યુવાનીમાં લોખંડ જેવું બને। શરીર 60 વર્ષ પછી એક નાજુક કાચના વાસણ જેવું બની જાય। હૃદય, મગજ અને લોહીનું વહન કરતી નળીઓ, ધમનીઓ અત્યંત સંવેદનશીલ અને કમજોર થઈ જાય। આવી નાજુક શારીરિક સ્થિતિમાં નહાવાની એક સામાન્ય પદ્ધતિમાં થયેલી નાની અમથી ચૂક જીવલેણ સાબિત થાય। આ ભૂલોને કારણે હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક, બ્લડ પ્રેશરમાં અચાનક મોટો ઉછાળો કે ઘટાડો એટલે કે બીપી ફ્લક્ચ્યુએશન જેવી ગંભીર મેડિકલ ઇમરજન્સીનું જોખમ અનેક ગણું વધી જાય। તો મિત્રો, આપણે વિગતવાર જાણીએ। નંબર 1, ભોજન અને સ્નાન વચ્ચે તાલમેલનો અભાવ। આ પહેલી ભૂલ એટલી સામાન્ય કે લગભગ દરેક ઘરમાં જોવા મળે। વડીલોને બે ખોટી આદત હોય। સવારે ઉઠતાની સાથે જ કશું ખાધા પીધા વિના ભૂખ્યા પેટે નાહવું, અથવા બપોરે કે રાત્રે ભરપેટ જમ્યા પછી તરત જ સ્નાન કરવું। મિત્રો, આ એક ટાઈમ બોમ્બ સેટ કરવા બરાબર છે। ખતરનાક કેવી રીતે? તો મિત્રો, નાહવું જ્યારે કોઈ વડીલ આખી રાતના 8-10 કલાકના ઉપવાસ પછી સવારે ઉઠે, તેમના શરીરનું બ્લડ શુગર લેવલ એટલે કે ગ્લુકોઝ પહેલેથી જ ખૂબ નીચું હોય, શરીરમાં ઉર્જા ઓછી હોય। એવામાં જો તમે સીધા ઠંડા કે સામાન્ય પાણીથી નહાવા જાઓ તો શરીરનું તાપમાન અચાનકથી ઘટવા, બ્લડ પ્રેશર પણ ઝડપથી ઘટી શકે, જેને વેસોવેગલ શોક પણ કહી શકાય। આનાથી મગજને લોહી મળતું અટકે, તીવ્ર ચક્કર આવે, આંખે અંધારા છવાઈ જાય, વ્યક્તિ બાથરૂમમાં જ બેભાન થઈને ઢળી પડે। જમ્યા પછી આનાથી બિલકુલ ઉલટું, જ્યારે આપણે ભરપેટ ભોજન લઈએ ત્યારે આપણું પાચન તંત્ર સક્રિય થાય,
શરીર પોતાની બધી જ ઉર્જા અને લોહીનો મોટો પ્રવાહ પેટ અને આંતરડા તરફ મોકલે જેથી ખોરાકનું પાચન થઈ શકે. હૃદય અને મગજ પાવડર મોડ પર હોય. હવે કલ્પના કરો, આ જ સ્થિતિમાં તમે શરીર પર ઠંડુ પાણી રેડો અને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે લોહીનો પ્રવાહ અચાનક પેટમાંથી હટીને ચામડી તરફ દોડે. આનાથી પાચન ક્રિયા ઠપ થાય. સાથે જ હૃદય પર લોહીને બે અલગ અલગ જગ્યાએ પંપ કરવાની બેવડું દબાણ આવે. આ સ્થિતિ નબળા હૃદય માટે હાર્ટ એટેકનું સીધું આમંત્રણ આપે. સાચો ઉપાય તો વડીલોએ સવારે ઉઠીને ક્યારેય ભૂખ્યા પેટે ન નાહવું. નાસ્તો જેમ કે 1 કપ ચા કે દૂધ સાથે 2 બિસ્કિટ અથવા તો થોડા મખાના કે ફળ ખાવ. ત્યારબાદ અડધો કલાક વિરામ આપી સ્નાન કરવું અને ભરપેટ ભોજન કર્યા પછી ઓછામાં ઓછો 1 થી 1.5 કલાકનો સમય શરીરને પાચન માટે આપો. ત્યારબાદ જ સ્નાન કરવા જાઓ. ભૂલ નંબર 2, ઠંડા પાણીનો સીધો માથા પર પ્રહાર. આજે પણ આપણા ઘણા વડીલો એવી માન્યતા ધરાવે કે ઠંડા પાણીથી નહાવાથી જ શરીરમાં અસલી સ્ફૂર્તિ આવે છે. યુવાનીમાં આ વાત કદાચ સાચી હશે, પણ વૃદ્ધાવસ્થામાં આ આદત જીવલેણ બની શકે છે. ખાસ કરીને સવારે ઉઠતાની સાથે જ શાવર ચાલુ કરીને સીધા માથા નીચે ઊભા રહી જવું અથવા ઠંડા પાણીની આખી ડોલ સીધી જ માથા પર રેડી દેવી એ હૃદયને ઇલેક્ટ્રિક શોક આપવા બરાબર છે. તે ખતરનાક કેવી રીતે છે? આપણું શરીર એક નિશ્ચિત તાપમાન પર કામ કરવા ટેવાયેલું હોય. જ્યારે માથા પર જે પણ મગજની સૌથી નજીક છે અચાનક જ ઠંડુ પાણી પડે ત્યારે મગજને તીવ્ર આંચકો શોક લાગે. શરીર આને ઇમરજન્સી સમજે અને શરીરની ગરમી બચાવવા માટે મગજ અને ગરદન લોહીની નળીઓને તીવ્ર ગતિથી સંકોચી દે છે. નસો સંકોચાવાથી લોહીને આગળ વધવા જગ્યા નથી મળતી, જેનાથી બ્લડ પ્રેશર સેકન્ડોમાં જ ખતરનાક સ્તરે વધી જાય છે. આ અચાનક આવેલો પ્રેશરનો ઉછાળો મગજની કોઈ પણ નબળી નસને ફાડી શકે છે. બ્રેન હેમરેજ અથવા હૃદયના ધબકારા અનિયમિત કરીને હાર્ટ એટેક લાવી શકે છે. ઘણા કિસ્સાઓમાં આઘાત કેટલો ગંભીર હોઈ શકે કે વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ પણ થઈ શકે છે. તો સાચો ઉપાય શું છે? મિત્રો, આપણા આયુર્વેદ અને વિજ્ઞાન બંને કહે છે કે સ્નાનની સાચી શરૂઆત હંમેશા શરીરના નીચેના ભાગથી થવી જોઈએ. પહેલા પગના પંજા પર પાણી નાખો અને પછી ધીમે ધીમે ઘૂંટણ, સાથળ અને કમર પણ તમે પાણી રેડો. ત્યારબાદ હાથ, ખંભા અને પેટ ભીના કરો. તાપમાન સાથે સેટ થવાનો સમય આપો અને છેલ્લે જ માથા પર પાણી નાખો. આનાથી શરીરને થર્મલ શોક નથી લાગતો. પાણીનું તાપમાન ખૂબ જ મહત્વનું છે. ઠંડુ કે ઉકળતું ગરમ બંને પાણી ઝેર સમાન હોય. હંમેશા હુંફાળું પાણી જ શ્રેષ્ઠ, સૌથી સુરક્ષિત છે. નંબર 3, બાથરૂમમાં જરૂરિયાત કરતાં વધુ સમય વિતાવો. કેટલાક વડીલોને લાંબા સમય સુધી લગભગ 20 મિનિટથી અડધો કલાક સુધી બાથરૂમમાં બેસીને આરામથી નાહવાની આદત હોય. આમ કરવાથી દિવસભરનો થાક ઉતરે. હકીકતમાં આ આદત શરીરને અંદરથી નબળું પાડે. જોખમ વધારે. ખતરનાક કેવી રીતે? કે સમય સુધી એટલે 10 થી 15 મિનિટથી વધુ પાણીના સંપર્કમાં રહેવું. શરીરની ગરમી ધીમે ધીમે પાણીમાં જવા લાગે. આનાથી શરીરનું તાપમાન ઘટવા લાગે. હાઇપોથર્મિયાની શરૂઆત કહેવાય. શરીર ઠંડુ પડતા શરીરને ગરમ આપવા અને લોહી પંપ કરવા માટે હૃદયને બમણી મહેનત કરવી પડે. તેના પર દબાણ વધે. બીજું, જો બાથરૂમ બંધ હોય અને ગરમ પાણીનો શાવર લાંબા સમય સુધી ચાલુ હોય તો આખા બાથરૂમમાં વરાળ ભરાય જાય. આ વરાળ હવામાનમાં ઓક્સિજનનું સ્તર ઘટાડે, જેનાથી ગૂંગળામણ, શ્વાસ ચડવો, ચક્કર આવવા, બેભાન થવું આ સમસ્યા વધી શકે. તો વડીલોએ પોતાને સ્નાન કરવાનો સમય 5 થી 10 મિનિટનો રાખવો અને ઝડપી અને અસરકારક સ્નાન જ સૌથી સુરક્ષિત છે. બાથટબમાં લાંબો સમય બેસવાને બદલે ઊભા રહીને શાવર કે ડોલથી ઝડપથી સ્નાન કરવું હિતાવહ છે. નંબર 4, સ્નાન માટે આરોગ્ય સમયની પસંદગી કરવી. શિસ્તના ભાગે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે વહેલી સવારે 4 થી 5 વાગે ઉઠી નાહવું. કેટલાક લોકો રાત્રે સૂતા પહેલા નાહવાનું પસંદ કરે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ યોગ્ય હોઈ શકે, પરંતુ 60 વર્ષ પછી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હૃદય માટે ખૂબ જ જોખમી છે. તો મિત્રો, વહેલી સવારના 4 થી 6 વાગ્યાનો સમય એવો હોય આપનું બ્લડ પ્રેશર કુદરતી રીતે મોર્નિંગ સર્જ પર હોય, એટલે થોડું વધેલું અને અનિયંત્રિત હોય. એવામાં ઠંડા કે હુંફાળા પાણીથી નાહવાથી શરીરને જે આંચકો લાગે તે હૃદય અને મગજ પરનું દબાણ બમણું કરે. મોડી રાત્રે સૂવાના સમયે નાહવાથી શરીરનું તાપમાન અચાનક ઘટી જાય, જે હૃદય અને મગજમાં લોહીના પરિભ્રમણને અસર કરી શકે. વડીલોને સાંધાના દુખાવા એટલે કે આર્થરાઇટિસ અને શ્વાસની તકલીફ હોય. તેમની સમસ્યા રાતની ઠંડકને કારણ વધી શકે. તો સાચો ઉપાય શું છે? વડીલો માટે નાહવાનો સૌથી શ્રેષ્ઠ
અને ગોલ્ડન ટાઈમ સવારે સૂર્યોદય થયા પછીનો, એટલે કે 8 વાગ્યાથી 11 વાગ્યાનો વચ્ચેનો. આ સમયે વાતાવરણમાં થોડી ગરમી આવી ગયેલી હોય અને શરીરનું તાપમાન પણ સ્થિર હોય. જો કંઈ મજબૂરીવશ રાત્રે નાહવું જ પડે તો ખૂબ જ હળવા ગરમ પાણીથી અને માત્ર 2-3 મિનિટમાં સ્નાન તમે પતાવી લેવું જોઈએ. ભૂલ નંબર 5. મિત્રો, સ્નાન કર્યા પછી તરત જ શારીરિક શ્રમ કરવો આ એક એવી છુપી ભૂલ છે કે જેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે. મોટાભાગના વડીલો નાહીને સીધા જ બીજા કામોમાં લાગી જાય છે, જેમ કે પૂજા કરવા બેસી જવું અને ભીના કપડાં ધોવા, ઘરમાં કચરા પોતા કરવા કે બગીચામાં જઈને છોડને પાણી આપવું જેવા કામોમાં લાગી જતા હોય. આ આદત હૃદય માટે અત્યંત જોખમી છે. એ ખતરનાક કેવી રીતે હોઈ શકે? નહાયા પછી શરીરનું તાપમાન થોડું ઘટવું હોય અને આરામ મેળવવા માટે લોહીની નસોને હળવી એટલે કે પહોળી થયેલી હોય છે. બ્લડ પ્રેશર સામાન્ય કરતાં થોડું ઓછું હોય. આવી રિલેક્સ સ્થિતિમાં જો તમે તરત જ કોઈ પણ શારીરિક શ્રમ કરો છો, જેમ કે ઝૂકીને કામ કરવું કે વજન ઉઠાવવું, તો હૃદયને આખા શરીરમાં લોહી પહોંચાડવા માટે અચાનક ખૂબ જ જોર લગાવવું પડે. આના કારણે શ્વાસ ચડી શકે, હૃદયના ધબકારા અનિયમિત થાય, છાતીમાં દુખાવો એટલે કે એન્ઝાઇના ઉપડી શકે. કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિ બેભાન પણ થાય. તો સાચો ઉપાય શું છે? તો નાયા પછી 15 થી 20 મિનિટનો કુલિંગ ડાઉન બ્રેક લેવો. આરામ ખુરશી પર બેસો, શરીરને ટુવાલથી બરાબર સૂકવો અને હળવા સુતરાઉ કપડાં પહેરી સમય દરમિયાન તમે એક ગરમ ચા, હળદરવાળું દૂધ કે હુંફાળું પાણી પી શકો. જ્યારે શરીરનું તાપમાન, બ્લડ પ્રેશર સામાન્ય થાય, બીજા કામોની શરૂઆત કરો. તો મિત્રો, આ 5 ભૂલો દેખાવમાં ભલે નાની અને સાવ સામાન્ય લાગે, તેની અસર ખૂબ જ ગંભીર અને જીવલેણ હોઈ શકે. સૌએ આ વાત સ્વીકારવી પડશે. આપણા ઘરના વડીલો, આપણા માતા પિતાનું શરીર હવે યુવાની જેવું નથી રહ્યું. તેમનું હૃદય નાજુક છે, તેમની નસો કમજોર છે. આવી સ્થિતિમાં આપણે એક નાની બેદરકારી, આપણું અજ્ઞાન તેમના માટે જીવનું જોખમ બની શકે. યાદ કરો, જ્યારે આપણે નાના હતા ત્યારે આ જ માતા પિતાએ આપણો હાથ પકડીને આપણને સાચવ્યા, આપણને ખવડાવ્યું, નવડાવ્યા, બધી જ વાતનું ધ્યાન રાખ્યું. આજે જ્યારે તેઓ વૃદ્ધ થયા, હવે આપણી નૈતિક જવાબદારી છે કે આપણે તેનું ધ્યાન રાખીએ. તો આ વિડીયો તેમને એકલા પ્રેમથી બતાવો. તેમને આ બધી વાતો ગુસ્સાથી નહીં પણ લાગણીથી સમજાવો. શરીરની સફાઈ નથી, એ આપણા વડીલોના સ્વાસ્થ્ય અને જીવન સાથે જોડાયેલો એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આ માહિતી તમને કેવી લાગી? આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.